જય માતાજી, જય ઠાકોર સમાજ। હું ઠાકોર ભવાનજી, ગામ પાટસણ, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ। મારો મોબાઈલ નંબર છે 9957 18 967। હું બંધારણ તોડવાવાળા ઠાકોર સમાજના કલાકારોને ખાસ કહેવા માગું છું કે તમે જે વલગર વગરના ગીતો ગાઓ છો, ખાસ તો ગબ્બર ઠાકોરને કહેવા માગું છું કે ગબ્બર ઠાકોર, તમે જે લે કચુકો લે, ઝાટકા મશીન નડે છે એવા ખરાબ ગીતો, એકદમ છેલ્લી કક્ષાના ગીતો ગાયા, છતાં પણ ઠાકોર સમાજે તમને સપોર્ટ ખૂબ કર્યો અને તમે સપોર્ટ લઈ અને ઊંચા આવ્યા પછી પણ ઠાકોર સમાજની સામે પડી અને બંધારણ તોડવાની જે કોશિશ કરી છે એ અમે ખુદ સખત શબ્દોમાં વખોડીએ છીએ। અને તમારા જેવા કલાકારોને આ સમાજમાં કોઈ જરૂર નથી। તમારા કરતાં તો રબારી સમાજમાં કલાકારો જેવા ખૂબ સારા કલાકારો છે, જેવા કે આપણા ગીતાબેન રબારી, ગમનભાઈ સાથલ, એવા સારા ગીતો ગાવાવાળા અને ખૂબ નામચીત કલાકારો છે। એમનું બંધારણ ડીસા ખાતે મળ્યું અને એમને બંધારણ જે કર્યું એમના કલાકારોએ ફૂડ સપોર્ટ સમાજને કર્યો। સાથે સાથે તમે તમારા જેવા કલાકારો જે ફેમિલી સાથે બેસી અને સાંભળી ના શકે એવા ગીતો તમે ગાઓ છો, છતાં સમાજે તમને સમાજ કરીને સપોર્ટ કર્યો અને આજે તમે સમાજની સામે પડ્યા છો। ત્યારે રબારી સમાજના કલાકારોની એક પ્રેરણા લો અને સમાજને સાચી દિશા તરફ જવાનો એક મેસેજ આપો। તમે જે કરો છો એ સાવ ખોટું કરી રહ્યા છો અને તમારી આબરૂ પડતા પણ કોઈક દિવસ વાર નહીં લાગે, એટલું સમજી જાજો। બીજા ઠાકોર સમાજના કલાકારોને પણ કહેવા માગું છું કે ઠાકોર સમાજના બંધારણને સપોર્ટ કરજો। બાકી જે હાલત ગબ્બર ઠાકોરની અને એના ભાઈ જે વલગર વગરની ગીતો ગાય છે એની પણ જે હાલત થઈ છે એવી તમારી પણ થતા વાર લાગશે નહીં। આ ઠાકોર સમાજ છે, અંબાડી ઉપર બેસાડી શકે છે તો અંબાડી ઉપરથી નીચે તમને ઉતારતા વાર પણ નહીં કરે। એટલે મહેરબાની કરી અને બંધારણ તોડવાની કોશિશ ના કરતો। જે પણ આગેવાન બંધારણ તોડવા માટે કોશિશ કરી રહ્યો છે એને પણ ખાસ કહેવા માગું છું કે તું પણ હરખો રહી જાજે, બાકી તારી પણ હવા નીકળી જશે, વાર નહીં લાગે। એટલે આ સમાજ છે, ઠાકોર સમાજ છે, સમાજની સાથે આ ફક્ત ઠાકોર સમાજના કલાકારોને જ કહેવા માંગુ છું।